હાજે વાળો પાણી કરીને હું મારી ગાડીમાં લઈ અને પ્રોગ્રામમાં જાઉં, બહુ નજીક સંબંધમાં, એટલે એ નાતે મને હેરીમાં આવે. શરૂ કેમ કરતા, બોલ ભાગવત ભગવાન કી, સ્વામી નારાયણ ભગવાન કી. ભાવથી બધા ભેગા થયા છે. ભગવાનની આપણા ઉપર ગંગાના ધોધ જેવી કૃપા અને લાલજી મહારાજની હાજરી. મારા બાપ આનાથી બીજી વધારે શું? એક તો જગન્નાથપુરીમાં પહેલી વાર આવ્યો છું, કાલે આવ્યો નતો અહીંયા. બે ત્રણ પૂરી જોયા થાય, એક પૂરી બાકી હતું. આ 4 ધામ પૂરા થયા છે. તો આવા સંતના મુખેલી વાણી તમે બધા સાંભળો છો. રાજ્ય મારે વળી વારો આવ્યો છે તમારી સામે બોલવાનો. હું ગુજરી ગયો છું પણ હમણાં હેરીમાં આવું છું બાપા. મોક્ષ ની બાકી છે, આજ મારે મોક્ષ ગતિ પામી ગયો છે બાપા. તો ભાવથી બધા મળ્યા છે. એક કડી ધૂનની લઉં, જેવી ધૂન આવશે એવી મને મજા આવશે. તાળી પાડીને ધૂન ગાઈજો તો મને ખબર પડે દૂધ દોણામ જાય, હેઠું નથી જતું બાપા. તો બહુ આવતું. તો આવી એની ઉધર, ગુરુજીના નામની હો માળા છે લોકમાં. સાંભળો સાંભળો સાંભળો, બધા આમ અવાજ તો આવે છે ભાઈ વ્યવસ્થિત, પણ અમુક અમુક હાવ ઢીલા જ પડી ગયા. એમ નહીં, કારણ કે મને ખબર છે આ ભાંગતી રાત આખો દિવસ કથામાં એક ચોક્કસ નો લખવો અહીંયા લખી લેજો. માયો આયર બોલે છે, જે વસ્તુમાં થાક લાગે ત્યારે માન લેજો કે તમે વેટ કરો છો, અને જે કામ કરતા થાક ભાગી જાય ત્યાં માનજો કે તમારા સદગુરુની કૃપાથી કામ કરો છો. તો એવી તાળી પાડો મારો બાપ. આમ જવો, આમ આમ હાથ રાખીને છેલ્લી વાર આમ જવો મારો બાપ ભજો, પછી જવો હું સવારમાં ભજો જવાનો હતો. હરિહરાનંદ કહે સજ્જન સુખાય નહીં, હરિહરાનંદ કહે સજ્જન સુખાય નહીં. રજવાય નહીં હો માળા છે ડોકમાં. એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. વાહ મારો બાપા, આ આપણી અડપ. ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં, અવળું સલાય નહીં. હોક માળા છે ડોકમાં, ગુરુજીના નામની હોક માળા છે ડોકમાં. આ વાત ઉપર તમને વિશ્વાસ ન આવે તો કાલ દવાખાને આટો મારજો. બાટલા ઊંધા શું કામ લબડે છે? વિજ્ઞાને ઘણી હરણફાળ ભરીશ, ઘણા સંશોધન કર્યા, લેસર કિરણોથી ઓપરેશન થઈ જાય. સુનીતાજી ગ્રહ ઉપર હોય તો અહીંયા બેઠા બેઠા હૃદયના ધબકારા માપી શકાય છે. નાસા વાળા ક્યાં ક્યાં પહોંચ્યા છે, તો બાટલામાં કઈ સુધારો ન કર્યો, એને ઊંધા ઊંધા રહેવા દીધા. આપણે કે જય સ્વામિનારાયણ, હમણાં ન આવડે. હવે દવાખાને દાખલ કરે
અને ડાક્ટર પોતું મારીને હો વેતી મૂકે ને અણી હેડ કે અડે તો સ્વામી નારાયણ લેને પેલાથી તો જય સ્વામિનારાયણ બાપા એમ વાહ વાહ કાલે આખો દી હું હતો અહીં દિવસે ન મળી મારો બાપા તો ઘરના નીકળ્યા હાવ વાહ 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 ઓકે ઓકે ફોન તો કરજો કેટલા નો થાય વાહ અમારા ગામના બાજુના ગામના નીકળ્યા બોલો આમાં આવું છે બધું તણખલું જ આડું હોય આમ પડદો હટાવી ગયો તો હાવ ઘરના જ હોય જ બધા તો એવું જ બાપા મારા પેલા પ્રોગ્રામ થતા ત્યારે આવા કેમેરા નહોતા દેશી કેમેરા આ કેમેરા જવડી તો કેસેટ હોય જ છું અને આવા ઘોડાય નહોતા ખંભા ઉપર જ રાખવાના દાંત કાઢતા કેમ એ પછી ટીવીમાં ચડાવી તો આપણા મામા હવે તો આ ઘોડા વાળા કેમેરા આવી ગયા ધંધો ગમે કરવો મગજમાં ન લઈ લેવો અમારા મંજીરા વાળા છે એ ધંધો ભૂલી જાય જો એ મગજમાં ગળી જો કે આ તો હારો ગમે એટલી ટાઈટ હોય સ્વામીજી આ માથે ઓઢી ન હોય રેવા દે તો મોઢા ઉપર રહીને રાત નો આવલા જ માર્યા કરે નળા ઉપર પીડ્યા હોય ગોદડા અને અમારે આ શનિના પલંગમાં ગોળ તક્યો ન દેવાય નકર બે કલી રૂ કાઢ નાખે રાત આ છોકરો સારો છે એ નથી કઈ કરતો પણ પાંગેચું બહુ તોડી નાખે તણાવીને તાર ચડાવે એમ પાંગે જ તાણ્યા કરે આખી રાત એ નથી વાગતું રહેવા દે તું એમ વિડીયો વાળા ભાઈઓને કાંજો ન કરાય કારણ કે ઓલા ખંભે કેમેરા આવે તો ઓલો સાલું બજારમાં બજારે વંડિયા સડવાની ટેવ હોય ને શૂટિંગ લેવા માટે ઠાઠડી હોતા સડે હમણાં એટલે ઓલો હેઠો પડી છે ધંધો મગજમાં ન લેવો એ રાતે હુતા હોય તો તક્યા ખંભે મારીને રૂમમાં આટા મારતા હોય સોફા ઉપર સડી જાય શેટી ઉપર સડી જાય ન્યાલી ઠેકીને બારી જાય એકલા કે પ્લીઝ સ્માઈલ એની સ્માઈલ હુઈ જાવ ઘર છે આ નથી કાપડનો ધંધો કરતો હોય આખો દી કાપડ વેચતો હોય રાતે ઓસાડ ફાડી નાખે 2 મીટર આપ્યો ઘરનો ફાટે થા ધંધો ગમે કરવો મગજમાં ન લેવો પણ નીચ પોતાના કર્યા મગજમાં નીકળવા ન જોવે એ ધ્યાન રાખવું રોજ સ્મરણ કરવાનું જોઈએ એ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં એટલે કઈ આ માળા નહીં આ ડોકની વાત શ્વાસોમાં બસ આવતા જાતા એ ચાલુ થઈ જશે તો અંતકાળે આડું આવીને ઊભું રહેશે પઢાવેલા પોપટ જેવી વાત નથી પોપટ પઢાયો હોય તો તમે જેમ બોલો એમ બોલે પણ મીંદડી પકડાતા ટ્યાં થઈ જાય કારણ કે એ પઢાવેલું ન આડું આવે કારણ કે અંદર ટ્યાં પીડ્યું એ બારું નીકળી જાય એમ અંદર ભગવાનનું નામ એવું નાખી ગયો કે એ તકલીફ પીડે જ બારું નીકળે નહીતર દવાખાને ક્યાંય ઓછું ટ્રાફિક નથી રહેતું બાપા કોઈ વસ્તુ ટ્રાફિક વગેરેની છે જ નહીં રેલવે સ્ટેશને જાઓ તો અહીંયા ડબ્બામાં જગ્યા નથી મળતી દવાખાને જાઓ તો ત્યારે ખાટલા નથી મળતા નિહાળે છોકરાને મૂકવા જાઓ એડમિશનમાં વાર લાગે તો ન્યાય વારો આવતો નથી અને પાછા એમ કે તમે મોઢા પીડ્યા છો છોકરાને ટકા ઓછા છે તમારે 1.5-2 લાખ રૂપિયા પહેલા દેવા પડશે તો અમે માગ કરીએ તો આની હાટું નોખી રૂમ કરવાના છો તમે લઈ લેવો છે ને ગાળિયા શું કામ નાખો છો લેવા દેવા વગેરે લઈ લો ને શીફડા જેવો છે છોકરો મને એક ભાઈ પૂછતા મને કે માય ભાઈ તમારા છોકરાને ટકા કેટલા આવ્યા મેં કીધું અમારા છોકરા નિશાળે જાય એ જ અમારે ગૌરવ લેવાનું હોય હાથ પેઢીમાં હવે નિહાળ્યું પાડ્યું છે અને ભાગશાળી છો ને છોકરા કેવા નિશાળે જતા હોય એક છોકરાને સાહેબે પૂછ્યું તાર બાપા શું કરે એટલે હું ધંધો કરે
છોકરાને પૂછ્યું સાહેબે તારા બાપા શું કરે? એ કે મારા બા કે એમ કરે. અંદરની વાત કરી નાખી છોકરે. પણ મારે વાત કરવી ભોળાનાથ ને પાર્વતીજી ભોળાનાથ ને કહીશ પ્રભુ સૌ કોઈ પિયરિયામાં હાર હાર દાયુમાં દેવજીયા સૌ કોઈ પિયરિયામાં જાય હારે મારે પિયર જવાના ગોળ મારે પિયર જવાના દે. મારે પિયર જવાના દે ગોળ મુખ હરિભજો કહું ત્યાં પડતો મૂકજો અને તું થોડુંક ટીપી જાય. હું કઈ પ્રાણલાલ નથી મંડાણો બાપડાક મરેલા ઢોરનું સાંભળું છે હું દાજુ કાઢે એની માં. એક ઢોલી ઢોલ વગાડતો હતો લણીબાંગ ઢીબાંગ લણીબાંગ ઢીબાંગ બે પડકોર એક સુંદર સ્ત્રીના ફોટા દોરેલા. તો કોકે પૂછ્યું કોણ છે? રવીના ટંડન બેન છે, કરિશ્મા કપૂર બેન છે? બોલો કે ઈ માયલું કોઈ નથી. તો કે એક બાજુ મારી હાહુનો ફોટો છે ને એક બાજુ મારી વહુનો ફોટો છે. ઘેરે નથી વારો આવતો તો અહીંયા દાજુ કાઢો છે. અને આ વગર ફોટે કલ્પનાઓ કરીને ઠપાટું મારે છે બાપ. ભોળાનાથ માતાજી કહેવાનું લાગ્યા કે બધાય પિયર જાય, મારે પિયર જાવું છે. ભોળાનાથ કહે છે પિયર જાવ એનો મને વાંધો નથી, પણ કેટલે દાડે પાછા આવીશ. બાજુમાં વડલાનું ઝાડ, પાન ગણ્યા, જેટલા વડલાનું પાન એટલે દાડે પાછા આવીશું. ભોળાનાથે ઘસી ના પાડી, 3 દિનો વધારે આપું, 6 દાડે પાછા આવજો. જાવું વખતે ગમે આ પાડી લેવાય. માતાજી 3 દિનો વધાર કરીને ગયા છે. અહીં ભોળાનાથે 12 મહિનાની 2 સમાધિ પૂરી કરી. સતી આવ્યા નહીં. ભોળોનાથ તેડવા માટે 4 ચાસ ડાકર ડમરૂને ત્રિશુલ રે શિવજી ડાકર ડમરૂને ત્રિશુલ ભોળોનાથ ઓઠીએ છાયા બહાર મહાદેવ આવ્યા સતીને તેડવાર મુખ હરિભજો. ડાક ડમરું ત્રિશુલ પોઠિયા ઉપર સવાર થઈ ભોળાનાથ સતીને તેડવા ગયા. આપણે ઘણા જાય તેડવા. કાંઈલેટીઓ રાજદૂત લીધું હોય. હવે તો એ રાજદૂત ક્યાં? તો રાજદૂત હાંકવા વાળા વૈયા ગયા, રાજદૂત વૈયા ગયા બાપા. નકર ઘાંસલેટિયા રાજદૂત ચાલુ કરવામાં પેટ્રોલ તપી ગયો ને ઉપડી ગયો એટલે પેટ્રોલનો કોક બાંધીને ઘાંસલેટ ચાલુ કરી દેવાનું. રાજદૂતને નથી ખબર પડવા દીધી કે પેટ્રોલ કારે બંધ થઈ ગયો ને ઘાંસલેટ કારે ચાલુ થઈ ગયું. ઘાંસલેટ ભાઈ ભાઈ રાજદૂતના ખાનદાન કાઢી નાખ્યા. ગામડામાં બહુ એવું હતું બાપા. અમારે ડોક્ટર એક રાજદૂત રાખતા ઘાંસલેટીઓ. એ 2 ટાંકી ન રાખે, ઘાંસલેટની ટાંકી પછી કોક બંધ કરી દે. ઉપાડતી વખતે પાઇપમાં પેટ્રોલનું ઇન્જેક્શન મારે. હો નો ધંધો. એક ઇન્જેક્શન મારે ને કેક મારે તો કે ડંગ 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 અને 3-4 ઇન્જેક્શન ભરેલા રહેવા દે. સાલુમાં દબાણું તો સાલુમાં જીકી દેવાનું. એમાં ગામડાના દાદાને લાવ્યા દવાખાને. દાદા ઊભા નથી થઈ શકતા. ડોક્ટર કે આગળ ઘા કરે ઊભા થઈ જાય. તપાસ કરીને દવાનું ઇન્જેક્શન ભર્યું, મૂકીને હાથ ધોવાઈ જાય, ઇન્જેક્શન દળીને પેટ્રોલ ભેગું વયું ગયો. હવે પેટ્રોલના પીડ્યા છે, એમાં દવાનું કયું? 1 કલરના ઇન્જેક્શન. ગોટાળો છો. ભગવાનનું નામ લઈને ઉપાડ્યું, ભૂલથી પેટ્રોલનું આવી ગયું. પોતું કહીને બાપાને એક જીગ્યો અણ જે બાપો ભાગ્યો.
15 કિલોમીટર સુધી વહી ગયો બાપો. છોકરા કે ક્યાં બાત હે, ક્યાં બાત, વાહ ડાક્ટર વાહ. દવા લઈ લઈને ટળી ગયા, અમારો બાપુ બોનો થઈ ગયો. ડોક્ટર કે ચવાલ જ નથી ને. પછી ડોક્ટરે પૂછ્યું બાપાની ઉંમર કેટલી? કે 70 વર્ષ. ત્યારે ડોક્ટરે કીધું કે સાહેબ જૂનું મોડલ પણ એવરેજ સારી કહેવાય. સ્વામીજીની ફરમાઈશ હતી એટલે લઈ લીધું છે. પણ છેલ્લે મેં કીધું એમ કે આજ મારા ને તમારા ઉપર પરમ કૃપા થઈ. સાલો પાછા ફરીએ સાજન, કદી વાલપને ન વિસરીએ. બસ બધું ભૂલી જાજો, એક વાલપ ન ભૂલતા. અને સંતોને પ્રાર્થના કરી અમારા ઉપર પ્રેમ નાખવાનું ન ભૂલતા. કાયમને માટે